નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો, સુરક્ષિત હશો તેમજ કુશળ હશો. તો આપણે ભણી રહ્યા છીએ બાયોલોજી ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી, એટલે કે ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન. તો આ ખૂબ જ મહત્ત્વના ચેપ્ટરમાં આપણે છેલ્લે એક ખૂબ જ મહત્ત્વના કોન્સેપ્ટ વિશેની વાત કરેલી હતી, અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ, મતલબ કે રિસ્પોન્સીસ ટુ ધ એબાયોટિક ફેક્ટર્સ. અને એમાં આપણે 4 વાતો વિશેની ચર્ચાઓ કરેલી. એમાં એક હતું કે નિયમન કરવું, ત્યારબાદ અનુકૂળ થવું, ત્યારબાદ સ્થળાંતર કરવું અને લાસ્ટમાં હતું મુલતવી રાખવું. હવે આ ચારેય એક પ્રકારના પરિબળો છે, અથવા તો તમે કહી શકો કે આ ચારેય એક પ્રકારની પ્રક્રિયા છે કે જે સજીવો તેની બહારની અજૈવિક પરિસ્થિતિ જો બદલાય તો તેને અનુલક્ષીને આવા પ્રકારનો રિસ્પોન્સ એટલે કે પ્રતિક્રિયાઓ આપે છે. ટૂંકમાં કહીએ તો આ ચારેય છે, મતલબ કે નિયમન કરવું, અનુકૂળ થવું, સ્થળાંતર કરવું અને મુલતવી રાખવું. આ ચારેય એક પ્રકારની પ્રતિક્રિયા છે, મતલબ કે એક પ્રકારનો રિસ્પોન્સ છે. તો યાદ રાખવું કે ચારેય એક પ્રકારની પ્રતિક્રિયા છે, મતલબ કે ચારેય એક પ્રકારનો રિસ્પોન્સ છે. તો 4 રિસ્પોન્સ છે, તો એમાંથી આપણે એક વિડીયો લેક્ચરમાં 2 અને બીજા વિડીયો લેક્ચરમાં 2 એવી રીતે પાર્ટ પાડીને ટોટલ 2 વિડીયો લેક્ચરમાં 4 પ્રતિક્રિયાઓ, મતલબ કે 4 રિસ્પોન્સીસનો ચર્ચાઓ કરવાની છે. તો આજનો વિડીયો લેક્ચર શરૂ કરતાં પહેલાં આપણે જે લાસ્ટ ક્વેશ્ચન હતો એની આપણે એટ એ ગ્લાન્સ ફટાફટ રિવાઇઝ કરી લઈએ, નજર ફેરવી લઈએ. તો લાસ્ટ ક્વેશ્ચનમાં એવું ટાઇટલ હતું કે અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ, એટલે કે રિસ્પોન્સીસ ટુ ધ એબાયોટિક ફેક્ટર્સ. એની પહેલાં એટલે કે લાસ્ટ સેકન્ડ વિડીયો લેક્ચરમાં આપણે મહત્ત્વના મેજર એબાયોટિક ફેક્ટર્સ એટલે મહત્ત્વના અજૈવિક કારકો વિશેની ચર્ચાઓ કરેલી છે. ને તમારા સિલેબસમાં મુખ્ય 4 એવા અજૈવિક કારકો છે, જેમાં પહેલું પાણી, બીજું તાપમાન, ત્રીજું પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ અને ત્યારબાદ ચોથું તમે કહી શકો છો જમીન. તો આ ચારેય અજૈવિક પરિબળો છે, અજૈવિક ઘટકો છે, એ બાયોટિક ફેક્ટર્સ છે કે સજીવો તેની સામે કંઈક ને કંઈક રિસ્પોન્સ એટલે કે પ્રતિક્રિયાઓ આપતા હોય છે. તો આ ક્વેશ્ચનનું જો રિવિઝન કરીએ તો એમાં તમારે ખાલી એવું યાદ રાખવાનું છે કે શા માટે સજીવો તણાવપૂર્વક પરિસ્થિતિઓમાં રહે છે અથવા તો તેનો કઈ રીતે સામનો કરી શકે, અને શા માટે બહારનું અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણ છે તે સજીવોને સંતાપ પમાડે છે અને માનસિક મૂંઝવણમાં મૂકે છે. તો એનો આન્સર એક જ હતો, ખૂબ જ મહત્ત્વની જે સેન્ટેન્સ હતું કે સજીવ કે વ્યક્તિ એવી આશા રાખી શકે કે તેના અસ્તિત્વના લાખો વર્ષોના સમયગાળા દરમિયાન ઘણી બધી જાતિઓએ અપેક્ષિત એટલે કે આશા રાખી શકાય તેવા સ્થાયી આંતરિક ઇન્ટરનલ એટલે કે વિધિન બોડી શરીરની અંદર જ એવા પ્રકારનું પર્યાવરણ વિકસિત કરેલું છે કે જે બધી જ જૈવરાસાયણિક પ્રક્રિયાઓ અને દેહધાર્મિક ક્રિયાઓને અધિકતમ કાર્યદક્ષતા મતલબ કે મેક્સિમમ એફિશિયન્સીથી કામ કરવા દઈ અને આ રીતે તેઓ જાતિઓની બધી જ રીતની યોગ્યતામાં વધારો કરે, મતલબ કે તંદુરસ્તી એટલે કે ફિટનેસમાં શું કરશે, વધારો કરશે. અને તેના 2 એક્ઝામ્પલ પણ હતા કે આવી સ્થિરતા નિરંતરતામાં દેહજળના ઇષ્ટતમ એટલે કે ઓપ્ટિમલ તાપમાન અને દેહજળની આશ્રુતિ સાંદ્રતા. તો દેહજળ મતલબ કે તમે કહી શકો છો બોડી ફ્લુઇડ. યાદ રાખજો મિત્રો કે બોડી ફ્લુઇડ એટલે કે દેહજળ, શરીરની અંદર વહેતું પ્રવાહી, એને તમે કહી શકો છો દેહજળ. શબ્દ સમજો, દેહજળ, દેહ એટલે શરીર, જળ એટલે કે પ્રવાહી, બોડી એટલે શરીર, ફ્લુઇડ મતલબ કે લિક્વિડ એટલે કે પ્રવાહી. એવું લિક્વિડ, એવું પ્રવાહી કે જે શરીરની અંદર જ તમને જોવા મળે એને તમે શું કહી શકો છો, બોડી ફ્લુઇડ મતલબ કે દેહજળ કહી શકો. હવે એમાં કોનો સમાવેશ થાય તો કે તેમાં રુધિર એટલે કે બ્લડ તેમજ લસિકા એટલે કે લિમ્ફનો સમાવેશ થાય. યાદ રાખવું કે આપણા શરીરમાં 2 પ્રકારના બોડી ફ્લુઇડ છે, ફર્સ્ટ વન ઇઝ બ્લડ એન્ડ સેકન્ડ વન ઇઝ લિમ્ફ એટલે કે લસિકા. તો તેના તાપમાનમાં અને તેના આશ્રુતિની સાંદ્રતાના સ્વરૂપમાં હોઈ શકે. પછી એક એવી સ્થિતિની વાત કરી છે, તમે કહી શકો સમસ્થિતિ મતલબ કે હોમોસ્ટેસિસ, બરાબર છે કે સજીવો આદર્શ રીતે તેના અંદરના આંતરિક પર્યાવરણને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે, સમસ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે.
પછી ભલે કોઈપણ સંજોગોમાં બહારનું પર્યાવરણ બગાડવું હોય તો પણ તે તેવું જ વલણ દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ તમે કહી શકો છો કે જ્યારે કોઈ પણ પરિસરનું તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય, 25 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો સજીવો સર્વશ્રેષ્ઠ કામ કરી શકે. આપણે વાત થયેલી છે કે 25 ડિગ્રીએ સજીવો મેક્સિમમ એફિશિયન્સીથી કામ કરી શકે છે, બરાબર. એટલે એ પણ તમારે યાદ રાખવું. પછી એવું પણ આપણે કીધું હતું કે જ્યારે ભરપૂર ઉનાળો હોય ત્યારે વાતાનુકૂલક એટલે કે એર કન્ડિશનરનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત જ્યારે ખૂબ જ ઠંડી હોય તો શિયાળામાં તાપક સગડી મતલબ કે હીટરનો ઉપયોગ કરે છે. એટલે આપણે એવું કહી શકીએ કે સજીવો પોતાની સમસ્થિતિને જાળવી રાખવા માટે દેહધાર્મિક કે શારીરિક નહીં પરંતુ કૃત્રિમ સાધનો એટલે કે આર્ટિફિશિયલ મીન્સ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે કેટલાક જે રિસ્પોન્સીસ છે એ રિસ્પોન્સીસની ચર્ચાઓ કરવાની છે. મેં તમને અગાઉ પણ કીધેલું કે ટોટલ 4 રિસ્પોન્સીસ છે. એમાં પહેલું છે નિયમન કરવું એટલે કે રેગ્યુલેશન, રેગ્યુલેટ. ત્યારબાદ અનુકૂળ થવું, અનુકૂળ મતલબ કે કન્ફોર્મ, બરાબર છે. અનુકૂળને તમે કન્ફોર્મ કહી શકો. ત્યારબાદ સ્થળાંતર કરવું મતલબ કે માઇગ્રેશન, માઇગ્રેટ. મુલતવી રાખવું, મુલતવી રાખવું એટલે સસ્પેન્ડ, થોડા સમય માટે એ કામને બંધ કરી દેવું. તમે આ મુલતવી રાખવો શબ્દ છે, સસ્પેન્ડ શબ્દ એ સરકારી અધિકારીઓ માટે સાંભળ્યો હશે. તમે એવું સાંભળ્યું હશે કે ભાઈ ફલાણા જિલ્લાના અથવા તો કોઈ પણ તાલુકાના અધિકારી, બરાબર છે, કે ભાઈ નાયબ મામલતદારને સસ્પેન્ડ કરી દીધા કે કોઈ પણ પીએસઆઈને સસ્પેન્ડ કરી દીધા. સસ્પેન્ડ મતલબ કે સમજો તેને ફરજ પર આવવાની મનાઈ છે, બરાબર છે. થોડા સમય માટે સસ્પેન્ડ કર્યા હોય કે 2 વર્ષ માટે સસ્પેન્ડ કરેલા છે તો 2 વર્ષ સુધી એને કામગીરી નહીં કરવાની, મતલબ કે એને મુલતવી રાખ્યું કહેવાય. મુલતવી મતલબ કે એક અર્થમાં તમે પેન્ડિંગ કહી શકો. આપણે ઘણા કામો પેન્ડિંગ રાખતા હોઈએ છીએ, બરાબર છે. એટલે એ અર્થમાં તમારે ખાસ સમજવાનું છે. એ ઉપરાંત મારે તમને એ કહેવાનું કે આ ચેપ્ટર જે છે ઇકોલોજીના, એ ચેપ્ટરમાં ભાષા છે એ કંઈક અલગ પ્રકારની વાપરવામાં આવશે. અલગ પ્રકારની મતલબ ગુજરાતીમાં જ હોય, પણ એ ભાષા છે ને એ તમને એક લાઇનમાંથી બીજી લાઇન તમને સીધી રીતે નહીં મળે. એટલે તમારે શું કરવું પડશે, તમારા માટે નોટ્સ છે ને એ ફરજિયાત બની જશે. જો તમે નોટ્સ વગર ગોખવાની ટ્રાય કરશો તો તમે મર્યા. તો કોઈ પણ સંજોગોમાં તમને એ ચેપ્ટર યાદ રહેવાનું નથી. ઇવન હું તો તમને વારંવાર ક્લાસમાં પણ કહેતો હોઉં કે બાયોલોજીમાં હંમેશા ટેકનિકથી કામ કરો. કેમ કે ફરી વાર એકને એક વાત રિપીટ કરું છું કે પદ્ધતિ છે એ પાયો છે. સફળ માણસ સફળ એટલા માટે છે કેમ કે તેની કામ કરવાની પદ્ધતિ બીજા કરતાં અલગ છે. તમે ક્વેશ્ચનને કઈ રીતે સમજો છો, તમે ક્વેશ્ચનને કઈ રીતે યાદ રાખો છો, તમે ક્વેશ્ચનનું પોસ્ટમોર્ટમ કઈ રીતે કરો છો. પોસ્ટમોર્ટમ મતલબ કે ક્વેશ્ચન ભણ્યા પછી એનું એનાલિસિસ. યાદ કરો, કોઈ પણ ક્રિકેટર હોય તો ક્રિકેટર જ્યારે ક્રિકેટ રમી લે, એનો મેચ પૂરો થઈ જાય પછી એના કોચ છે ને એ આખા મેચનું જે રેકોર્ડિંગ હોય તેનું એનાલિસિસ કરશે કે ભાઈ કયા બોલ ઉપર એટલે કે કયા દળે કઈ ઓવરમાં કઈ જગ્યાએ કયા પ્લેયરે ભૂલ કરેલી છે. તમે જોયું હશે કે ઘણી વખત મેચમાં પણ બતાવતા હોય કે ભાઈ આ રીતે આ બેટ્સમેનની આવી નાની એવી ભૂલને કારણે આ બેટ્સમેન બોલ્ડ થઈ ગયો કે આ બેટ્સમેન LBW આઉટ થઈ ગયો. મતલબ કે એનું પ્રી એનાલિસિસ મહત્ત્વનું છે અને પોસ્ટ એનાલિસિસ પણ મહત્ત્વનું છે. એટલે મેચ રહીમાં પહેલાં એ લોકો એનાલિસિસ કરે કે આ બોલર જો આ રીતે બોલિંગ કરશે તો આ રીતે બેટિંગ કરવાની છે. અને પોસ્ટ મતલબ કે હવે આ ભૂલ કરી મેં તો આ ભૂલ ભવિષ્યમાં થવી ન જોઈએ. એ રીતે જો તમારે પરફેક્ટ મહેનતથી પરફેક્ટ રીતે માર્ક લેવા હોય, બરાબર છે, તો સફળતા માટેનું એક જ સૂત્ર છે કે તમે પ્રી એનાલિસિસ અને પોસ્ટ એનાલિસિસ કરો. ક્વેશ્ચન આવડી ગયા પછી, ક્વેશ્ચનનો એક એક શબ્દ સમજી ગયા પછી તમે એનું પોસ્ટમોર્ટમ કરો. એવું વિચારો કે હું પોતે શિક્ષક હોઉં તો હું આમાંથી કયો MCQ પૂછું. અથવા તો મેં તમને વાત કરેલી છે કે તમારો મગજ છે તે તમારા પરીક્ષક કરતાં વધુ હાલવો જોઈએ. તમારા પરીક્ષકને કોઈ પણ એક ટોપિકમાંથી 10 MCQ દેખાતા હોય તો તમને 15 MCQ દેખાવા જોઈએ. જો તમને 15 MCQ દેખાવાનું શરૂ થઈ ગયું ને મતલબ કે તમારો મગજ એના કરતાં આગળ તરફ હાલે છે, બરાબર. પછી એ કોઈ પણ MCQ કાઢશે ને તો તમને આવડશે. એટલે એ રીતે ખૂબ જ સચેત રહીને અને મગજને એકદમ પ્રેઝન્સ રાખીને, મતલબ કે મગજને એકદમ શું કહેવાય કે એક્ટિવ રાખીને તમારે કામ કરવાનું છે. ખાલી વાંચવા ખાતર નથી વાંચવાનું, ખાલી લખવા ખાતર નથી લખવાનું. ઘણા છોકરાઓ હોમવર્ક મોકલે છે તો ઘણી સારી રીતે હોમવર્ક મોકલતા હોય છે અને ઘણા તો ખાલી બસ ચોપડીમાંથી કોપી કરીને મોકલી દે. એવું નથી. તમે વ્યવસ્થિત પોઈન્ટ પાડો,
વ્યવસ્થિત તમે જ્યાં મહત્ત્વના શબ્દો નીચે અંડરલાઇન કરો, કેમ કે તમે જેટલો ક્વેશ્ચનને માન આપશો, માન ઇન ધ સેન્સ તમે જેટલો ક્વેશ્ચનને ટાઈમ આપશો, ક્વેશ્ચન તમને એટલો યાદ રહેશે. જો તમે એ ક્વેશ્ચનને 1 કલાક નથી આપી તો તમને એ ક્વેશ્ચન યાદ જ નહીં રહે. તમારી ક્વેશ્ચનને 1 કલાક આપવાની છે, આજે આપો કે 6 મહિના પછી આપો, તમે જ્યાં લગીને 1 કલાક નહીં આપો ને ત્યાં લગીને ક્વેશ્ચન તમને યાદ રહેવાનો જ નથી. એટલે કોઈ પણ ક્વેશ્ચનને નબળો ન ગણો. ઘણી વખત તમે એવું વિચારતા હોય કે આ પાર્ટ તો સહેલા છે, હાથે થઈ જાય. નહીં, ખોટી વસ્તુ છે. કેમ કે યાદ કરો, ઘણી વખત દુગલી બોલમાં પણ વિકેટ મળે છે. એટલે તમે આને ખૂબ જ એક ગેમ તરીકે લ્યો. એજ્યુકેશનને વારંવાર કહું છું, તમારો મગજ હરવાર કામ કરતો હોવો જોઈએ. મતલબ કે હાર્ડવર્ક પ્લસ સ્માર્ટવર્ક, તો તમને ધાયરી સફળતા, ધાર્યું રિઝલ્ટ તમને મળી શકે. કેમ કે વિચાર કરો કે હવે તો બોર્ડમાં ઘણી બધી ચોકસાઈપૂર્વક પેપર નીકળે છે કે એ લોકો પેપર સ્ટાઇલને ખૂબ જ સારી રીતે ફોલો કરે છે, અને અમુક MCQમાં ડાઉટફુલ હોય તો તે લોકો 2 જવાબ પણ આપી દે છે અને ગ્રેસિંગની પણ વ્યવસ્થા કરી આપે છે. એટલે પેપર સ્ટાઇલ મુજબ પૂછાતું હોય તો આપણે પ્રોપર મહેનત કરીએ તો હું નથી માનતો કે તમને કોઈને 90થી ઓછા માર્ક આવે. અને હું તો એવી જ તમને આશા રાખીશ કે તમે બાયોલોજીમાં 100માંથી 100 લઈ આવો. બરાબર છે? આપણું સપનું છે કે બાયોલોજીમાં આપણા વિદ્યાર્થીને 100માંથી 100 માર્ક આવે. તો 100માંથી 100 માર્ક લેવા માટે 100 જગ્યાએ ધ્યાન રાખવું પડે. બરાબર છે? યાદ રાખો, 100 રન કરવા હોય ને તો 100 દડા રમવું પડે. 100 રન કરવા માટે 100 બોલ રમવું પડે ને. વિકેટ છે ને એક જ બોલમાં વહી જાય. એટલે માર્ક એક છે ને એક જ બોલમાં વહી જાય. પણ 100માંથી 100 લેવા હોય તો તમારે 100 જગ્યાએ ધ્યાન રાખવું પડશે. બરાબર? એટલે આવું તમને એવું મોટિવેશન છે ને એ થોડા લેક્ચરમાં આપતો રહીશ. કેટલાય ટાઈમથી આપણે લોકો મળ્યા નથી. બરાબર છે? એટલે મને કહેવાનું મન થતું હોય કે વિદ્યાર્થીઓ સામે હોય તો એમ થાય ને હવે તો ઘણો લાંબો સમય થઈ ગયો આપણે લોકો નથી મળ્યા. તો એ બાને તમને ઘણા છોકરાએ મેસેજ કરે છે કે સાહેબ કંઈક વાર્તા તો કહો, મોટિવેશનની સ્ટોરી કહો તો અમને મજા આવે. બરાબર છે? એટલે એ હેતુથી તમને મોટિવેશન પણ એક આમાં હું લેક્ચરમાં આપતો રહીશ. બરાબર છે? પણ ભરપૂર ફૂલ જુસ્સાથી મહેનત કરવાની છે. બરાબર છે? ચાલો તો હવે આજના ક્વેશ્ચન સમજવાનો પ્રયત્ન કરીએ. આજના ક્વેશ્ચનનું ટાઇટલ છે નિયમન કરવું. જો નિયમન કરવું મતલબ કે રેગ્યુલેશન, ટુ રેગ્યુલેટ. આ પહેલાં નિયમન કરવું, આપણે પહેલાં શું ભણીએ છીએ? આપણે છે ને એ સજીવો દ્વારા અજૈવિક પરિબળોની સામે આપવામાં આવતો રિસ્પોન્સ, આપવામાં આવતી પ્રતિક્રિયા ભણીએ છીએ. જો ફરી બોલું છું, આપણે ખરેખર શું ભણીએ છીએ? આપણે ખરેખર સજીવો દ્વારા અજૈવિક પરિબળો સામે આપવામાં આવતી પ્રતિક્રિયા ભણીએ છીએ. મતલબ નિયમન કરવું એક પ્રકારની શું છે? પ્રતિક્રિયા છે. એ આન્સર છે, રિસ્પોન્સ છે. તો એ આન્સર રિસ્પોન્સ છે એ કોઈ ક્વેશ્ચન સામે જ આપ્યો હોય તો કે યસ. ચાલો બરાબર સમજો. પોઈન્ટ નંબર 1 શું કહે છે? ઘણા સજીવો દેહધાર્મિક એટલે કે ફિઝિયોલોજિકલ અને વર્તણૂકને લગતા, વર્તણૂક મતલબ કે તેનું બિહેવિયર, બરાબર છે? એટલે વર્તણૂકને લગતા ફેરફારો દ્વારા સમસ્થિતિ જાળવી રાખવા માટે સક્ષમ હોય છે. હવે સમજો શું કહે છે ખબર? કેટલાક સજીવો શું કરી શકે? તો કે કેટલાક સજીવો સમસ્થિતિ જાળવવા માટે સક્ષમ છે. વાક્ય જો ફરી બોલું છું, વાક્ય કેટલાક સજીવો સમસ્થિતિ જાળવી રાખવા માટે સક્ષમ છે. સમસ્થિતિ જાળવી રાખવું મતલબ કે તેના શરીરની અંદરની આંતરિક પર્યાવરણને કોન્સ્ટન્ટ, અચળ રાખવાનો પ્રયાસ કરે. એને શું કહેવાય? સમસ્થિતિ કહેવાય. એટલે ફરી બોલું છું, કેટલાક સજીવો સમસ્થિતિ જાળવી રાખવા શું હોય છે? સક્ષમ હોય છે. પણ કેવી રીતે જાળવી રાખે? તો કે તેઓ દેહધાર્મિક ફેરફાર કરે અને પોતાના બિહેવિયરલ મતલબ કે વર્તણૂકને લગતા ફેરફાર કરીને શું કરશે? સમસ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. એટલે ફરીથી બોલું છું, વાક્ય નંબર 1 શું થયું? ઘણા સજીવો પોતાની સમસ્થિતિ જાળવી રાખવા માટે સક્ષમ હોય છે. એના માટે તેઓ દેહધાર્મિક અને તેની વર્તણૂકને લગતા ફેરફાર કરે છે. આ વાક્ય નંબર 1ની પરફેક્ટ સમજૂતી થઈ. ને જો 2 MCQ આવી ગયા, તમને પૂછે MCQમાં કે સજીવો સમસ્થિતિ જાળવી રાખવા માટે કેવા પ્રકારના ચેન્જીસ, ફેરફારો કરે છે? તો એમાં આવે ઓપ્શનમાં કે દેહધાર્મિક ફેરફારો અને વર્તણૂકને લગતા ફેરફારો કરશે. ટૂંકમાં કોઈ પણ એટ એની કોસ્ટ, કોઈ પણ કિંમતે સજીવોને પોતાની સમસ્થિતિ જાળવી રાખવી છે. પોઈન્ટ નંબર 2 કે જેથી તેઓ મતલબ કે સમસ્થિતિ જાળવી રાખે તો જેથી તેઓ શરીરનું તાપમાન, તો શબ્દ વાપરો છે દૈહિક તાપમાન, બરાબર છે, તથા આશ્રુતિની સાંદ્રતા મતલબ કે ઓસ્મોટિક કોન્સન્ટ્રેશન માટે સ્થિર હોવાની ખાતરી આપે છે. મતલબ કે જો સમસ્થિતિમાં કોઈ પણ સજીવ હોય તો તેનું શરીરનું તાપમાન પણ
સ્થિર હોય અને તેની આશ્રુતિની સાંદ્રતા પણ કેવી હોય? સ્થિર હોય. એટલે પહેલું વાક્ય અને બીજું વાક્ય એકબીજા કનેક્શનમાં છે કે સજીવો સમસ્થિતિ જાળવી રાખવા માટે સક્ષમ હોય છે અને સમસ્થિતિ સજીવોની જો જળવાઈ રહી તો તેના શરીરનું તાપમાન એટલે કે દૈહિક તાપમાન તેમજ તેના શરીરની સાંદ્રતા મતલબ કે આશ્રુતિ સાંદ્રતા ઓસ્મોટિક કોન્સન્ટ્રેશન એ બંને કેવું હશે? તો કે એ બંને સ્થિર હશે તેવી સજીવ ખાતરી આપે છે. પોઈન્ટ નંબર 3, આ પ્રકારનું ઉષ્મીય તથા આશ્રુતિ નિયમન, જો ઉષ્મીય મતલબ એ તાપમાનની હારે કનેક્શન છે, તાપમાનનું કંટ્રોલની વાત કરે છે. આ પ્રકારનું ઉષ્મીય તથા આશ્રુતિ નિયમન મતલબ કે થર્મો રેગ્યુલેશન એઝ વેલ એઝ ઓસ્મો રેગ્યુલેશન. યાદ રાખો, ઉષ્મીય નિયંત્રણ, ઉષ્મીય નિયમનને થર્મો રેગ્યુલેશન કહેવાય. આશ્રુતિ નિયંત્રણને ઓસ્મો રેગ્યુલેશન કહેવાય. તો આ પ્રકારનું ઉષ્મીય તથા આશ્રુતિ નિયમન કેવા પ્રકારના સજીવો કરી શકે? તો તમારી સામે 4 સજીવોનું લિસ્ટ છે. પહેલું છે પક્ષીઓ મતલબ કે એવ્સ એટલે કે વિહગ. ત્યારબાદ છે મેમલ્સ મતલબ કે સસ્તન. ત્યારબાદ છે ખૂબ જ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશીઓ. જો શબ્દ શું વાપરો છે? નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશીઓ. નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશીઓમાં કોણ આવશે? સામી મેરુદંડી આવે, પૂછ મેરુદંડી આવે અને શીર્ષ મેરુદંડી મતલબ કે યુરોકોર્ડેટ્સ, સિફેલોકોર્ડેટ્સ અને હેમિકોર્ડેટ્સ. અને અપૃષ્ઠવંશીઓ એટલે કે આ તમારે 4 છે ને એ 4 MCQ બને કે થર્મો રેગ્યુલેશન અને ઓસ્મો રેગ્યુલેશન મતલબ કે ઉષ્મીય નિયમન અને આશ્રુતિ નિયમન કેવા પ્રકારના સજીવો કરી શકે? તો આ પ્રકારનું ઉષ્મીય અને આશ્રુતિ નિયમન છે તે પક્ષીઓ કરી શકે, સસ્તનો કરી શકે, ખૂબ જ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશીઓ કરી શકે અને અપૃષ્ઠવંશીઓ પણ કરી શકે. ત્યારબાદ મુદ્દા નંબર 4ની વાત કરો કે ઉદ્વિકાસકીય જીવશાસ્ત્રીઓ મતલબ કે તમે કહી શકો ઇવોલ્યુશનરી બાયોલોજિસ્ટના મત અનુસાર સસ્તન પ્રાણીઓની સફળતા મતલબ કયા અર્થમાં લેવાની છે? કે સસ્તન કોઈ પરીક્ષામાં પાસ નથી થયા પણ સફળતા મતલબ કે તમારે એ અર્થમાં લેવાની છે કે સસ્તન પ્રાણીઓનું સર્વાઈવલ, કે સસ્તન પ્રાણીઓ આ પૃથ્વી ઉપર જે રીતે જીવે છે, જે રીતે સક્સેસફુલી જીવે છે તેની વાત કરવાની છે. સસ્તન પ્રાણીઓની સફળતા માટે તેમના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતાને લીધે જ છે. તેથી જ તેઓ એન્ટાર્કટિકા ખંડ તેમજ સહારાના રણ બંનેમાં જીવંત રહી શકે. જો સમજાવું તમને પહેલાં આ કોન્સેપ્ટ આવડતો હોવો જોઈએ. એક શબ્દ તમારે 11th ભણી ગયા તમે છો, કોલ્ડ બ્લડેડ અને વાર્મ બ્લડેડ, બરાબર છે? એટલે શીત રુધિરવાળા પ્રાણીઓ અને ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ. આનું એક્ઝામ્પલ મેં વારંવાર ક્લાસમાં પણ આપેલું છે તમને, AC રૂમ અને નોન AC રૂમની સરખામણીમાં, બરાબર છે? એટલે સસ્તન કેવા છે? તો કે સસ્તન છે ને ધે આર વન ટાઈપ ઓફ વાર્મ બ્લડેડ એનિમલ્સ. મતલબ તમે કહી શકો કે સસ્તન તેના બહારના પર્યાવરણ સાથે તાપમાન બદલશે નહીં. જો શબ્દ વાપરું છું કે સસ્તન તેના બહારના પર્યાવરણ સામે તાપમાન બદલશે નહીં તો જ તે જીવંત રહી શકે. બહાર તાપમાન છે -5 તો સસ્તન શરીરની અંદર -5 કરી નાખે તો પૂરું થઈ ગયું. બહાર તાપમાન છે 50 તો સસ્તન પણ અંદર કરી નાખે 50 તો પણ સસ્તનનું મૃત્યુ થાય. એટલે બહારના પર્યાવરણ સાથે અથવા તો બહારના તાપમાન સાથે પોતાનું અંદરનું તાપમાન નહીં બદલે. તેથી જ જો લખ્યું છે એમાં કે તેથી જ તેઓ એન્ટાર્કટિકામાં પણ જીવંત રહી શકે, ત્યાં પણ મનુષ્ય રહી શકે અને સહારાના રણમાં પણ મનુષ્ય રહી શકે. મતલબ કે તમે સમજી શકો, ઘણી વખત ઇન્ડિયન પીપલ છે તે ન્યૂ જર્સીમાં રહેવા જાય, કેનેડામાં રહેવા જતા હોય છે, ઓન્ટારિયો સિટીમાં રહેવા જતા હોય છે, તો ત્યાં તો ખૂબ જ માઇનસમાં ટેમ્પરેચર હોય તો તે લોકો સીધા મરી નથી જતા, પણ ત્યાં થોડા ટાઈમમાં તે લોકો સર્વાઈવ કરી લે છે. એડેપ્ટેશન મતલબ કે અનુકૂલન સાધી લે છે, કેમ કે સસ્તન પાસે કેપેસિટી છે તેમના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતા. તો ટીક કરો શબ્દ અહીંયા, તાપમાન જાળવે છે, તાપમાન બદલતા નથી. સસ્તન ગમે એ કન્ડિશનમાં જાય, એ -5માં જાય તો પોતે અંદરનું 37 જાળવી રાખે. સસ્તન છે એ 52 ડિગ્રીમાં ગયો તો પણ પોતાનું અંદરનું 37 જાળવી રાખ્યું. એટલે ઘણી વખત વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે કે વાર્મ બ્લડેડ મતલબ કે તાપમાન બદલી નાખે. નહીં, એવું નથી. તાપમાન ખરેખર બહારના તાપમાન સાથે બદલતા નથી, એવો કોન્સેપ્ટ છે. એટલે આ એક તમને સસ્તન વિશેની વાત કરી. તો પેજ નંબર 1 અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થાય. ફરીથી આ પેજ એટ એ ગ્લાન્સ રિવાઇઝ કરી લઈએ કે ઘણા સજીવો શું કરશે. ઘણા સજીવો સમસ્થિતિ જાળવી રાખવા માટે સક્ષમ હોય, પછી તેમાં તે દેહધાર્મિક એટલે કે ફિઝિયોલોજીકલ વર્તણૂક
ફિઝિયોલોજીકલ ચેન્જીસ અને વર્તણૂકને લગતા ચેન્જીસ મતલબ કે બિહેવિયરલ ચેન્જીસ કરતા હોય છે, જેમાં તેઓ શરીરનું તાપમાન એટલે કે દૈહિક તાપમાન તેમજ આશ્રુતિ સાંદ્રતા એટલે કે ઓસ્મોટિક કોન્સન્ટ્રેશન સામે સ્થિર હોવાની ખાતરી પણ આપે છે. આ પ્રકારનું થર્મોરેગ્યુલેશન એઝ વેલ એઝ ઓસ્મોરેગ્યુલેશન એ પક્ષીઓ કરતા હોય, સસ્તન કરતા હોય, ખૂબ જ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશીઓ કરતા હોય અને અપૃષ્ઠવંશીઓ કરતા હોય. તો આ 4 નામ તમારે ફરજિયાત યાદ રાખવાના, 4 MCQ છે. અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓના મત અનુસાર સસ્તન પ્રાણીઓ સફળ છે કેમ કે તેઓ પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. ટીક કરો છોકરાઓ, જાળવી રાખવાની ક્ષમતા. તેથી જ તેઓ એન્ટાર્કટિકામાં પણ રહી શકે અને સહારાના રણમાં પણ રહી શકે છે. તો પહેલું પેજ આ રીતે સમાપ્ત થાય છે. હવે આપણે જો સેકન્ડ પેજ વિશેની વાત કરીએ, ચાલો બરોબર સમજો શું કહે છે. પોઈન્ટ નંબર 1, મોટાભાગના સસ્તનો દ્વારા તેમના શરીરના તાપમાનનું નિયમન કરવા માટે જે ક્રિયાવાદી અપનાવાય છે તે જ પ્રકારની આપણે મનુષ્ય અપનાવીએ છીએ. જો એમાં ચોખવટ નથી કરી કયા પ્રકારની, પણ એને શું કીધું કે જે ક્રિયાવિધિ સસ્તન અપનાવે એ જ ક્રિયાવિધિ કોણ, તો કે મનુષ્ય અપનાવે. તો આપણે સ્વીકાર લેવાનું કે સસ્તન પોતાના તાપમાન અથવા તો પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે જે ક્રિયાવિધિ અપનાવે તેવી જ સેમ ટુ સેમ ક્રિયાવિધિ મનુષ્ય અપનાવે છે. પોઈન્ટ નંબર 2 ખૂબ જ મહત્ત્વનો, મનુષ્ય પોતાના શરીરનું તાપમાન 37 ડિગ્રી સેન્ટીગ્રેડ સ્થાયી રાખે છે. તમને ખબર છે કે મનુષ્યનું ઇન્ટરનલ બોડી ટેમ્પરેચર, અંદરનું તાપમાન 37 ડિગ્રી સેન્ટીગ્રેડ હોવું જરૂરી છે, અથવા તો તેને સ્થાયી રાખવાનો પ્રયત્ન કરે છે. એટલે MCQ પણ બને કે મનુષ્યના શરીરની અંદરનું તાપમાન કેટલું હોઈ શકે, તો આન્સર વિલ બી 37 ડિગ્રી સેન્ટીગ્રેડ. ચલો પોઈન્ટ નંબર 3માં શું કહો છો, તો સમજો. હવે ઉનાળાની ઋતુમાં મતલબ કે ઇન ધ સમર સિઝન જ્યારે બહારનું તાપમાન આપણા શરીરના તાપમાન કરતાં વધારે હોય, એટલે ઓબ્વિયસ છે કે આપણું બોડી ટેમ્પરેચર 37 ડિગ્રી છે, તો બહાર તો 45 પણ હોઈ શકે, 42 પણ હોઈ શકે. ત્યારે આપણને અતિશય પરસેવો થાય છે. પરસેવો મતલબ કે સ્વીટ. આપણને શું થાય છે, પરસેવો થાય છે. તો આપણે જ્યારે દોડતા હોઈએ છીએ ઘણી વખત, બરાબર સમજો હું શું બોલું છું, દોડતા હોઈએ છીએ, જોગિંગ કરતા હોઈએ છીએ, વોકિંગ કરતા હોઈએ છીએ, સ્વિમિંગ, રનિંગ, તો આપણને પરસેવો થાય. મતલબ કે પરસેવો શા માટે થાય, તો પરસેવો ખરેખર આપણા બોડીના ટેમ્પરેચરને નિયંત્રણ માટે, એના મેન્ટેનન્સ માટે પરસેવો થાય છે. જો પોઈન્ટ નંબર 4, ગરમીના પરિણામ સ્વરૂપે બાષ્પીભવનથી થતી શીતળતા એ રણમાં શીતક કુલરની કામગીરી કરે છે તથા તાપમાન નીચું લાવે છે. હવે જો આ વાક્ય કંઈક અટપટું છે, બરોબર સમજો. જો આ વાક્ય ગોખવાનું નથી, મનાય છે ગોખવાની. સમજો, ગરમીના પરિણામ સ્વરૂપે બાષ્પીભવનથી થતી શીતળતા, ગરમી વધારે હોય અથવા તો તમે ખૂબ જ ફાસ્ટ દોડો છો, તમે પગથિયા ફટાફટ 4-5 માળ ચડી જાઓ છો, તો તમારા બોડીમાંથી છે ને પરસેવો ઉત્પન્ન થાય. એ પરસેવો છે ને એ એક પ્રકારનું શું છે, એક પ્રકારનું બાષ્પીભવન અર્થમાં લીધું, ખબર પડી. તો એ પરસેવો છે ને એના કારણે શું થાય, તો કે એના કારણે તમને શીતળતા મળે, મતલબ કે કુલિંગ. એ કુલિંગ કોના જેવું હોય, તો કે રણમાં જે શીતકની કામગીરી કરે. મતલબ સમજો, રણ પ્રદેશમાં આટલી ગરમી હોય ને ત્યાં તમને કોઈ કુલર આપી દે તો તમને કેટલી મજા આવે. તો રણમાં જેવું કામ શીતક એટલે કે કુલર કરે એવું કામ કોણ કરે, તો કે પરસેવો કરે. અને શું કરે, તો કે આપણા બોડીનું તાપમાન, આપણા બોડીનું ટેમ્પરેચર નીચું લાવવાનું કામ કરે. એટલે મુદ્દા નંબર 4માં કંઈક આ મુજબનો કોન્સેપ્ટ કહેવા માગે છે. ફરીથી 4 પોઈન્ટ ખૂબ જ સરસ, ખૂબ જ મહત્ત્વના. પોઈન્ટ નંબર 1 ફરીથી સમજી લઈએ શું કહે છે કે જેવું સસ્તન નિયમન કરે તેવું જ નિયમન મનુષ્ય પણ કરે. નિયમન કોના માટે, તો કે શરીરના તાપમાન માટે. મનુષ્ય પોતાના શરીરનું તાપમાન કેટલું, તો કે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ સ્થિર રાખે છે, સ્થાયી રાખે છે. ફોર એક્ઝામ્પલ તમે કહી શકો કે ઉનાળામાં જ્યારે બહારનું તાપમાન આપણા શરીરના તાપમાન કરતાં ખૂબ જ વધારે હોય ત્યારે આપણને અતિશય પરસેવો થાય છે, બરાબર. પરસેવો શું કામ થયો, તો એનું કારણ આપ્યું નીચે વૈજ્ઞાનિક. તમને પૂછાય કે શા માટે ઉનાળામાં પરસેવો થાય, એનો શું ફાયદો, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. તો તમારે કહેવું પડશે કે ગરમીના પરિણામ સ્વરૂપે બાષ્પીભવનથી થતી શીતળતા એ રણમાં કુલર જેવી કામગીરી કરે છે અને એ ઉપરાંત એ બોડીનું ટેમ્પરેચર કે જે ઊંચું વહી ગયું છે એને નીચું લાવવાનું કામ કરે. બરાબર સમજો. પછી તમે પાછા દોડતા હોય તો પરસેવો થાય, પણ તમે પાછા સ્થિર થઈ જાઓ, તમે શાંતિથી બેસી જાઓ કે શાંતિથી સૂઈ જાઓ,
તો તમને પરસેવો નહીં થાય, કેમ કે તમારું ટેમ્પરેચર કેવું થઈ ગયું છે, સ્થિર થઈ ગયું છે. એટલે આ પણ કોન્સેપ્ટ યાદ રાખવો. આ પેજમાં MCQ તમને ક્યાં મળ્યા? પહેલો MCQ શું મળ્યો કે મનુષ્ય કોના જેવું કામ કરે? સસ્તન જેવું જ તાપમાનનું નિયંત્રણ કરે. બીજો MCQ બોડી ટેમ્પરેચર વિલ બી 37 ડિગ્રી સેન્ટીગ્રેડ અને ઉનાળામાં પરસેવો કેવું કામ કરશે? રણમાં કુલર જેવું કામ કરશે. એટલે આ પણ તમારે કોન્સેપ્ટ યાદ રાખવો. ચલો પછીના મુદ્દાઓમાં શું વાત કરે છે? શિયાળામાં જ્યારે તાપમાન 37 ડિગ્રી કરતાં વધુ હોય. પહેલાં ઉનાળાની વાત કરી લીધી. ઉનાળામાં પરસેવો થાય. શું કામ થાય? શું કામ કરે? તાપમાન નીચું લાવે. ચર્ચાઓ થઈ ગઈ. શિયાળામાં તાપમાન કેટલું છે? તો કે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં પણ ખૂબ જ નીચું હોય. ત્યારે આપણે કાપવા લાગીએ છીએ અથવા તો ધ્રુજારી લાગીએ છીએ. તમે સાંભળ્યું હશે કે કડકડતી ઠંડી, દાંત છે ને કડકડ થવા માંડે, દાંત ખખડવા માંડે, એ રીતની ઠંડી હોય, એટલી ઠંડી હોય. તો તેથી ધ્રુજારી પામવી અથવા તો કાપવા લાગવું એ આપણા એક પ્રકારની કસરત છે, જેથી ઉષ્મા ઉત્પન્ન થાય, તેથી શરીરનું તાપમાન ઊંચું આવે. તમને ટૂંકી ટચ વાત કરું કે તમને ટૂંકી ટચ વાત કરું કે જ્યારે બહુ ઠંડી હોય ને તો તમે તમારા હાથ ઘસો છો. તમે તમારા હાથ ઘસો છો ને તો હાથમાં ગરમી ઉત્પન્ન થાય. તમે આવું સાંભળ્યું હશે કે તમે આવું ફીલ કર્યું હશે કે તમને બહુ ઠંડી લાગે તો તમે એકદમ જોરથી હાથ ઘસો છો અને હાથ તમે ગાલમાં લગાડો છો, તો તમારી ગાલમાં ગરમીનો અનુભવ થાય, ગરમીનો અહેસાસ થાય. શું કામ? એને કેમ કે તમે તમારા શરીરને ધ્રુજારી અપાવો છો અથવા તો કાપો છો અથવા તો ઘસો છો. તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ હીટ, એક પ્રકારની ગરમી ઉત્પન્ન થઈ. ખબર પડી? તો શિયાળામાં તમારું બોડી ઓટોમેટિક ધ્રુજારી ઉત્પન્ન થાય. ધ્રુજારી શું કામ ઉત્પન્ન થઈ? કેમ કે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ઇન્ડિકેશન ધેટ યોર બોડી હેવિંગ ધ મેક્સિમમ કોલ્ડ. તમારા શરીરમાં મેક્સિમમ છે એ ઠંડક છે, એટલે તમે ધ્રુજો છો અથવા તો કાપવા લાગો છો. કે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એક્સરસાઇઝ, એક પ્રકારની કસરત જ છે કે જે શું ઉત્પન્ન કરશે? ગરમી ઉત્પન્ન કરશે. એટલે યાદ રાખવું કે ઉનાળામાં પરસેવો, શિયાળામાં કસરત કરવી. ત્યારબાદ જો છેલ્લા મુદ્દાની વાત કરીએ તો ખૂબ જ મહત્ત્વનો મુદ્દો શું કહે છે? આપણે વનસ્પતિની વાત કરીએ. જો આપણે પ્રાણીઓની વાત કરી, પ્રાણીઓમાં પણ ખાસ 4 પ્રકારના પ્રાણીઓ, પછી એમાં સસ્તનની વાત કરી, ઉનાળામાં કેવી પરિસ્થિતિ છે તેની વાત કરી, શિયાળામાં કેવી કન્ડિશન છે તેની વાત કરી. હવે આપણે કેની વાત કરશું? વનસ્પતિઓની. જો આપણે વનસ્પતિઓ એટલે કે પ્લાન્ટ્સની વાત કરીએ તો વનસ્પતિઓ તેમનું આંતરિક તાપમાન સ્થિર જાળવી રાખવા માટે કોઈ પણ પ્રકારની ક્રિયાવિધિ ધરાવતા નથી. એટલે જેવો આપણને પરસેવો થાય એવો પરસેવો વનસ્પતિને ન થાય. જે રીતે આપણે કસરત કરી શકીએ એ રીતે વનસ્પતિ કસરત ન કરી શકે. ટૂંકમાં વનસ્પતિ પાસે એવી કોઈ મિકેનિઝમ છે જ નહીં કે તે પોતાનું આંતરિક બોડી ટેમ્પરેચર, અંદરનું પર્યાવરણ, અંદરનું શરીરનું તાપમાન સ્થિર જાળવી રાખે. ચાલો શું કામ? તો પણ શું કામ વનસ્પતિ સર્વાઈવ કરી શકે? પહેલી વસ્તુ કે વનસ્પતિ એક જગ્યાએ ઉગે એ આજીવન યાની રહી. સાચી વાત કે ખોટી વાત? 100% સાચી વાત. એક વૃક્ષ છે એ હિમાલયમાં ઉગ્યું એટલે પૂરું થઈ ગયું, આજીવન એને યાદ રહેવાનું છે. હવે એ બહાર જાય, કોઈક બીજા નિવસન તંત્રમાં જાય તો એને અનુકૂલનના પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે ને. ફોર એક્ઝામ્પલ કે ગુજરાતમાં રહેતો માણસ અમેરિકામાં રહેવા જાય તો એને ઠંડીના પ્રશ્ન સહન કરવા પડે, કે અમેરિકાનો માણસ છે તે સાઉથ આફ્રિકામાં રહેવા જાય તો એને ગરમીનો પ્રશ્ન સહન કરવો પડે. પણ વૃક્ષ તો કોઈ દિવસ માઇગ્રેશન કરતા નથી, વૃક્ષ તો કોઈ દિવસ ઇમિગ્રેશન કે એમિગ્રેશન કરતા નથી. એટલે વૃક્ષ માટે એક ક્વેશ્ચન આવતો જ નથી. જેમ કે એક્વેટિક પ્લાન્ટ હોય, જલજ વનસ્પતિ હોય કે જે પાણીમાં રહેતી હોય, એ પાણીમાં રહેતી વનસ્પતિ છે એ આજીવન પાણીમાં જ રહેવાની છે. એટલે એને તો 100% એવું જ વાતાવરણ મળવાનું છે. એટલે એને કાંઈ રેગ્યુલેશન કરવાની, નિયમન કરવાની કોઈ જાતની ચિંતા છે નહીં. એટલે યાદ રાખવું, ઓલા 4 નામ હતા એ 4 નામ આવું બધું નિયમન કરે અને વનસ્પતિ નિયમન ન કરે. તમને પૂછે કે નીચેનામાંથી કયો સજીવ કોઈ પણ પ્રકારના તાપમાન માટે, તાપમાનને સ્થિર જાળવી રાખવા માટે ફેરફાર દર્શાવતા નથી? આન્સરમાં આવશે વનસ્પતિઓ એટલે કે પ્લાન્ટ્સ. બરાબર? તો આ ક્વેશ્ચન અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. હવે આપણે ટેક્સ્ટબુકમાંથી એક ક્વેશ્ચન સમજવાનો પ્રયત્ન કરશું. ચાલો જોવો. લખ્યું છે નિયમન કરવું મતલબ કે રેગ્યુલેશન. કેટલાક સજીવો દેહધાર્મિક એટલે કે ફિઝિયોલોજીકલ, ક્યારેક આચરણ કે વર્તણૂક, બે એક જ શબ્દ છે, આચરણ કે વર્તણૂકને લગતા વ્યવહારિક પણ મતલબ કે બિહેવિયરલ સાધનો દ્વારા સમસ્થિતિને જાળવી રાખવા માટે સક્ષમ છે. જોયું ને વાક્ય કેટલું અટપટું છે? આ તમે ગોખવા જાઓ તો યાદ ન રહે. બરાબર છે? કેમ કે એક વાક્યમાં 3 તમને વાત કીધી હોય કે જેથી કરીને શરીરનું તાપમાન, દૈહિક તાપમાન તથા આશ્રુતિ સાંદ્રતા વગેરે સામે સ્થિર હોવાની ખાતરી આપે છે. ચાલો 4 નામ છે: પક્ષીઓ,
સસ્તનો, નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશીઓ. સજીવોની જાતિઓ વાસ્તવમાં આવું નિયમન એટલે કે ઉષ્મીય નિયમન અને આશ્રુતિ નિયમન કરવા માટે કાર્યદક્ષ છે, સક્ષમ છે. ઉદ્વિકાસિકીય જીવશાસ્ત્રીઓ માને છે કે સસ્તન પ્રાણીઓની સફળતા તેમના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતાને કારણે છે. પછી ભલે તે એન્ટાર્કટિકામાં રહેતા હોય કે સહારાના રણમાં રહેતા હોય. એટલે કોણ તો કે સસ્તન પ્રાણીઓ, પણ તેઓ સર્વાઈવ કરી શકશે. મોટાભાગના સસ્તનો દ્વારા તેમના શરીરના તાપમાનનું નિયમન કરવા માટે જે ક્રિયાવિધિ અપનાવવામાં આવે છે તે પ્રકારની છે કે જેવી આપણે મનુષ્ય અપનાવીએ છીએ. આપણે શરીરનું તાપમાન 37 ડિગ્રી સેન્ટીગ્રેડે સ્થાયી રાખીએ છીએ, સ્થિર રાખીએ છીએ. ટીક કરો, MCQ થઈ ગયું. 37 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઉનાળામાં જ્યારે બહારનું તાપમાન આપણા શરીરના તાપમાન કરતાં વધુ હોય ત્યારે પરસેવો થાય, અને ગરમીના પરિણામ સ્વરૂપે બાષ્પીભવનથી થતી શીતળતા એ રણમાં કુલર શીતકની કામગીરી કરે છે, તાપમાન નીચું લાવે છે. શિયાળામાં જ્યારે પર્યાવરણનું તાપમાન 37 ડિગ્રી કરતાં ખૂબ જ નીચું હોય ત્યારે કાપવા લાગીએ છીએ, ધ્રુજારી પામીએ છીએ. એક પ્રકારની એનર્જી ઉત્પન્ન થાય, શરીરનું તાપમાન ઊંચું આવે. વનસ્પતિની વાત કરો તો વનસ્પતિઓ માટે આંતરિક તાપમાનની સ્થિરતા માટે આવી કોઈ પણ પ્રકારની ક્રિયાવિધિ નથી. મતલબ પ્લાન્ટ્સ એટલે કે વનસ્પતિઓમાં આવી કોઈ પણ પ્રકારની મિકેનિઝમ જોવા મળતી નથી. યાદ રાખજો, વનસ્પતિને પરસેવો ન થાય, વનસ્પતિ ધ્રુજારી પણ ન પામે, વનસ્પતિ હાથ પણ ન ઘસે. શું કારણ? કેમ કે આજીવન તેઓને એકને એક લોકેશનમાં રહેવાનું છે. બરાબર? તો આ પેલું નિયમન કરવું છે એની ચર્ચાઓ પૂરી. મેં તમને અગાઉ કીધેલું છે એમ કે 4 પ્રકારના મેઇન રિસ્પોન્સીસ છે, એમાંથી આપણે એક વિડીયો લેક્ચરમાં 2 રિસ્પોન્સની વાત કરશું. બરાબર છે? તો પહેલો રિસ્પોન્સ પૂરો થઈ ગયો, નિયમન કરવો. હવે જો બીજા રિસ્પોન્સની વાત કરીએ તો બીજો રિસ્પોન્સ છે સ્થળાંતર કરવું, મતલબ માઇગ્રેશન કરવું, ટુ માઇગ્રેટ. હવે સ્થળાંતર મતલબ કે શું છે સમજો, એની વ્યાખ્યા સમજવી જરૂરી. કોઈપણ સજીવ તણાવપૂર્વક નિવાસસ્થાનમાંથી હંગામી ધોરણે અસ્થાયી રૂપે ટેમ્પરરી સ્થળાંતરિત થાય છે. સમજો, કોઈપણ સજીવ કેવા નિવાસસ્થાનમાંથી, તો કે તણાવપૂર્વક. ફોર એક્ઝામ્પલ કે તમે કોઈપણ એક લોકેશનમાં રહ્યો છો, તમે ફોર એક્ઝામ્પલ કે દિલ્હીમાં રહ્યો છો ને ત્યાં તણાવપૂર્વક કન્ડિશન થઈ ગઈ કે ત્યાં ખૂબ જ ગરમી છે, અસહ્ય ગરમી થઈ ગઈ. તો તમે શું કરો છો? તમે એવું વિચારો છો કે ભાઈ 2 મહિના હું જમ્મુ કાશ્મીર ફરી આવું, 2 મહિના હું શિમલા ફરી આવું, કે 2 મહિના દેહરાદૂન જઈ આવું. ટૂંકમાં 2 મહિના હું એવી કન્ડિશનમાં જાઉં કે જ્યાં મને મજા આવે. સજીવ તણાવપૂર્વક નિવાસસ્થાનમાંથી હંગામી ધોરણે, જો હંગામી ધોરણે મતલબ શું થાય? અસ્થાયી રૂપે, મતલબ કે ટેમ્પરરી સ્થળાંતરિત થઈ અને ક્યાં જાય? તો કે વધુ અનુકૂળ હોય, આતિથ્યશીલ હોય, હોસ્પિટેબલ હોય વિસ્તારમાં જાય છે. એટલે મનુષ્ય રહેતો તો ક્યાં? દિલ્હીમાં. રહેવા ક્યાં વયો ગયો? જમ્મુ એન્ડ કાશ્મીરમાં થોડા ટાઈમ માટે. પછી 2 મહિના જેવા પૂરા થાય ને એટલે મનુષ્ય પાછો ક્યાં આવી જતો? કે પોતાના ઘરે. જો મનુષ્ય હાવ નથી વહી જતો. બરાબર છે? સ્થળાંતર કરવું એટલે હાવ એને જવાનું છે નહીં, પણ તમારે ખાલી થોડા સમય માટે જવાનું છે ને પછી પાછું તમારે પાછા અહીં આવી જવાનું છે આ ઝોનમાં. તથા જ્યારે તણાવપૂર્વક સમય સમાપ્ત થાય કે તણાવપૂર્વક સમય વીતી જાય ત્યારે તેઓ જે તે સ્થળે પાછા આવી જાય છે. તો એને તમે સ્થળાંતર કરવું એટલે કે માઇગ્રેશન કહી શકો. ફરીથી, સજીવ શા માટે માઇગ્રેશન કરે? તો કે તણાવપૂર્વક કન્ડિશનમાંથી નીકળવા માટે. કેટલા ટાઈમ માટે માઇગ્રેશન કરે? તો કે હંગામી ધોરણે, મતલબ કે ટેમ્પરરી. માઇગ્રેશન ઇઝ ઓલવેઝ ટેમ્પરરી, હંમેશા ટેમ્પરરી હોય. માઇગ્રેશન કરીને ક્યાં જાય? તો કે વધુ અનુકૂળ હોય ને તેવા વિસ્તારમાં. કાંઈ દિલ્હીથી રાજસ્થાનમાં ન આવે, ઉલમાંથી ચૂલમાં પીડા કહેવાય તો. બરાબર છે? અને તણાવપૂર્વક સમય એટલે ખરાબ સમય છે તે સમાપ્ત થાય. ખરાબ સમય મતલબ કે તમારે કયા અર્થમાં લેવાનું છે? તાપમાનનો વધારો, એ અર્થમાં લેવાનું છે કે તણાવપૂર્વક સમય વીતી જાય તો તે પાછા પોતાના મૂળ સ્થળે, મૂળ નિવાસ સ્થાને આવી જાય છે. બરાબર? ત્યારબાદ પોઈન્ટ નંબર 2 શું કહે છે? કે આવી રણનીતિ મનુષ્યમાં જોવા મળે છે. આવી રણનીતિ મતલબ કે આવી સ્ટ્રેટર્જી મનુષ્યમાં જોવા મળે છે. કેમ કે તમને ખબર જ છે કે મનુષ્ય એકદમ બુદ્ધિશાળી પ્રાણી છે. બરાબર? આપણે કહી શકીએ મનુષ્ય સામાજિક પ્રાણી છે અને મનુષ્ય ખૂબ જ બુદ્ધિશાળી પ્રાણી પણ છે. એટલા માટે જ અત્યારે આ પ્રાણી સૃષ્ટિ ઉપર મનુષ્યો રાજ કરે છે. બરાબર છે? આપણે શું કામ આ બધાનું કન્ઝર્વેશન કરીએ? કેમ કે આપણે મનુષ્યની જાતિને 1 નંબર ઉપર રાખવી છે. આપણે હ્યુમન્સને બચાવવા છે એટલા માટે આપણે સિંહને બચાવીએ છીએ. આપણે સિંહને શું કામ બચાવીએ છીએ? કેમ કે આપણો ગોલ એવો છે કે આપણે મનુષ્યને બચાવવા. આ તો એવું થયું કે તમે શું કામ ગામમાંથી ટ્રેન નીકળતી હોય તો તમે શું કામ ફાટક બંધ કરો છો? તો કે માણસ સેફ રહે એટલા માટે. એટલે આપણે શું કરીએ કે ભાઈ સિંહ નુકસાન ન કરે એટલા માટે સિંહને આપણે ગીર આપી દીધું કે તમારે ભાઈ અહીંયા રહેવાનું છે. બરાબર? એટલે મનુષ્ય યાદ રાખજો બહુ બુદ્ધિશાળી, સ્વાર્થી છે.
હું શબ્દ વાપર્યો છે સ્વાર્થી, કેમ કે તે પોતાના સ્વાર્થ માટે, પોતાની જાતને એક નંબર ઉપર રાખવા માટે, આખી મનુષ્ય જાતિની વાત કરું છું હું સાયન્સની દૃષ્ટિએ, તે કોઈ પણ જાતિ છે એનો નાશ કરવા માટે તૈયાર થઈ જશે. બરાબર. ચાલો ફોર એક્ઝામ્પલ સમજો. ઉનાળામાં ગરમીના દિવસોમાં જ્યારે ખૂબ જ સખત ગરમી હોય તો કોઈ પણ વ્યક્તિ છે તે દિલ્હીથી સિમલા ખસી જાય છે. મતલબ કે 2 મહિના ગરમી છે તો મનુષ્યએ શું કર્યું, દિલ્હીમાં મનુષ્ય રહેતો હતો, મૂળ વતન દિલ્હી, ત્યાંથી ક્યાં વયા ગયા, સિમલા, મતલબ કે ઠંડા પ્લેસે વયા ગયા. બરાબર છે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સ્ટ્રેટર્જી, એક પ્રકારની રણનીતિ છે. બરાબર છે. એટલે આ એક આવું છે. જેમ તમે ક્લાસરૂમમાં પણ ઉનાળા દરમિયાન પંખા નીચે બેસવાનું પસંદ કરો છો, કે હવે તો એર કન્ડિશનર હોય છે બધા ક્લાસરૂમમાં, એસી ક્લાસરૂમ્સ છે, એટલે એ તો કંઈ કોઈ ઉપાધિ છે નહીં. ફરીથી આ પેજ ફટાફટ રિવાઇઝ કરી લઈ. શું કહેવા માગે છે? સ્થળાંતર કરવું. તો પહેલો મુદ્દો ખૂબ જ મારી દૃષ્ટિએ મહત્ત્વનો, કે કોઈપણ સજીવ તણાવપૂર્વક નિવાસસ્થાનમાંથી હંગામી ધોરણે અસ્થાયી રૂપે સ્થળાંતરિત થઈ છે અને વધુ અનુકૂળ હોય તેવા વિસ્તારમાં જાય છે. જ્યારે અગાઉના વિસ્તારની તણાવપૂર્વક પરિસ્થિતિ સમય સમાપ્ત થાય છે ત્યારે તે પાછા જે તે પોતાના મૂળ નિવાસસ્થાનમાં આવી જાય છે. તો આ પ્રકારની રણનીતિ ખાસ કરીને ક્યાં જોવા મળશે? મનુષ્યમાં જોવા મળશે. ફોર એક્ઝામ્પલ, ઉનાળા દરમિયાન ગરમીના દિવસોમાં વ્યક્તિ દિલ્હીથી સિમલા અથવા તો કોઈ પણ હિલ સ્ટેશન પર જવાનું પસંદ કરશે. તો આ સ્થળાંતર કરવું બીજો રિસ્પોન્સ છે. જો આ રિસ્પોન્સ કઈ રીતે થયો, કે કુદરતે સવાલ પૂછ્યો. કુદરતે શું કર્યું હતું, કે કુદરતે દિલ્હીમાં ટેમ્પરેચર કરી દીધું 48 કે 49, તો મનુષ્યએ એનાથી બચવા માટે રિસ્પોન્સ આપ્યો. એ વયા ગયા ક્યાં? તો કે સિમલા. ખબર પડી? એટલા માટે વારંવાર બોલું છું કે આ ચારેય છે ને એક પ્રકારના રિસ્પોન્સ છે, એક પ્રકારના જવાબ છે. આ જવાબ કોના? તો કે કુદરત દ્વારા પૂછવામાં આવતા સવાલના. ચાલો હવે બહુ સરસ એક્ઝામ્પલ આવે છે. પોઈન્ટ નંબર 4માં કહે છે કે પક્ષીઓ શિયાળા દરમિયાન લાંબા અંતરનો પ્રવાસ કરીને વધુ અનુકૂળ વિસ્તારોમાં સ્થળાંતરિત થઈ જાય છે. તમે માઇગ્રેટરી બર્ડ્સ એટલે કે વ્યાયાવાર પક્ષીઓ સાંભળ્યા હશે. તમે એવું સાંભળ્યું છે કે જૂનાગઢનું નરસિંહ મહેતા લેક હોય કે કોઈ પણ બીજું અન્ય લેક હોય, બરાબર છે, તો ત્યાં ફોરેનથી પક્ષીઓ આવતા હોય. ફોરેનથી મતલબ કે બીજા દેશના પક્ષીઓ આવતા હોય અમુક એની સિઝનમાં. તો આવું પણ તમારે ખાસ યાદ રાખવું. તમે સમજો કે આ માઇગ્રેટરી બર્ડ્સ છે ને એ ખાસ કરીને નવેમ્બર ડિસેમ્બરમાં આવે. એનું શું કારણ? તો તમને સમજાવું કે ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ પક્ષી છે તો જૂનાગઢ નરસિંહ મહેતા લેકમાં નવેમ્બર ડિસેમ્બરે આવે છે. મતલબ કે સમજો, વિચાર કરો કે એ ઠંડીની ઋતુમાં આવે છે. મતલબ કે એ પક્ષી જ્યાંનું વતની છે ત્યાં ઠંડી ખૂબ જ વધારે છે. એ પક્ષી ત્યાં ઠંડી સર્વાઈવ કરી, ઠંડીથી બચી શકતું નથી, અથવા તો ઠંડીને તે સહન કરી શકતું નથી. એટલા માટે ઠંડીથી બચવા માટે તે શું કરશે? તો કે તે પક્ષી સ્થાન બદલાવે છે. બરાબર છે. એટલે એ રીતની વાત છે. અને મુદ્દો નંબર 5 ભાઈ MCQ માટે ખૂબ જ IMP હો, કે શિયાળામાં, કઈ ઋતુમાં? શિયાળામાં. સ્થળ જોવો, રાજસ્થાનનું ભરતપુર ગામ, એમાં કેવલાદેવી નેશનલ પાર્ક, કેવલાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન, એટલે 3 નામ આવ્યા. એક રાજસ્થાન તો કે રાજ્ય, ભરતપુર એનું ગામ, અને નેશનલ પાર્કનું નામ શું છે? કેવલાદેવી નેશનલ પાર્ક. ત્યાં કઈ ઋતુમાં? તો કે શિયાળામાં. સાઇબેરિયા અને અન્ય અતિશય ઠંડા પ્રદેશો કે જે ઉત્તર ધ્રુવ પાસે આવેલા છે, ઉત્તરીય વિસ્તારોમાંથી હજારો પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે. વિચાર કરો કે સાઇબેરિયામાં કોઈ ઠંડી ઓલરેડી છે, તો કે યસ, સાઇબેરિયામાં ટેમ્પરેચર -10 છે જ. હવે ત્યાં શિયાળો આવે, હવે નોર્મલ અહીંયા -10 રહેતું હોય કે 0 રહેતું હોય તો શિયાળામાં તો -25 વયું જાય. એટલે પક્ષીઓ શું કરે? તો કે પક્ષીઓ છે તે શિયાળા દરમિયાન સાઇબેરિયામાંથી બહાર નીકળીને ક્યાં આવી જાય? તો કે રાજસ્થાનમાં આવી જાય છે. બરાબર. એટલે આ પણ તમારે યાદ રાખવું. આ MCQ છે ને એ બોર્ડના મોડલ ક્વેશ્ચન પેપરમાં, બોર્ડે જે ડિસેમ્બર-જાન્યુઆરી 2020માં એક મોડલ ક્વેશ્ચન પેપર બહાર પાડ્યું હોય કે બાયોલોજીનું પેપર આવું હોવું જોઈએ, એ મોડલ ક્વેશ્ચન પેપરમાં MCQ હતો. એટલે જો બધા શબ્દ MCQ બને. કઈ ઋતુ? તો કે શિયાળો. કયું રાજ્ય? તો કે રાજસ્થાન. કયું ગામ? ભરતપુર. નેશનલ પાર્કનું નામ? તો કે કેવલાદેવ નેશનલ પાર્ક. કયા રિજિયનમાંથી આવે છે? સાઇબેરિયા. સાઇબેરિયાનું લોકેશન? તો કે ઉત્તરીય વિસ્તાર. શું કામ આવે છે? તો કે તે અતિશય ઠંડો વિસ્તાર છે, ત્યાંથી હજારો પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે. પ્રવાસી પક્ષીઓમાં લખી નાખો વ્યાયાવાર પક્ષીઓ, મતલબ કે માઇગ્રેટરી બર્ડ્સ. બરાબર. તો આ રીતે આ ક્વેશ્ચન પણ અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થયો. હવે નાનો એવો પેરેગ્રાફ છે એ તમને હું બુકમાંથી સમજાવી દઉં. ખાસ ફરીથી મારે તમને કહેવાનું કે ટેક્સ્ટ બુકમાં જે પણ કંઈ અંડરલાઇન કરી છે એ અંડરલાઇન તમારે કરી લેવાની છે. રાઉન્ડ કર્યા છે, રાઇટ કર્યા છે, કરી લેવાના છે. બરાબર.
અને મેં તમને એવું પણ કીધું છે કે તમે તમારી ફેરબુકમાં 3 પેનનો ઉપયોગ કરો. એક તો બ્લુ પેન, ત્યારબાદ બ્લેક પેન, અને જે અઘરામાં અઘરા શબ્દો છે એ તમે રેડ પેનથી ઇન્ડિકેટ કરો. મતલબ કે વાંચતી વખતે તમારું ત્યાં ધ્યાન દોરાય કે ભાઈ આ શબ્દ છે ને એ ખૂબ જ મહત્ત્વના છે, અથવા તો આ મને નથી આવડતું. એટલે તમારી બુક છે ને, તમારી ફેરબુક એ તમને અનુકૂળ હોવી જોઈએ, બરાબર? કે તમે વાંચો તો તમને ફટાફટ એમાંથી યાદ રહી જવું જોઈએ. એટલે એ રીતનું છે. સ્થળાંતર કરવું. સજીવ તણાવપૂર્વક નિવાસસ્થાનમાંથી હંગામી ધોરણે ટેમ્પરરી અસ્થાયી રૂપે સ્થળાંતરિત થઈ વધુ અનુકૂળ હોસ્પિટેબલ વિસ્તારમાં જતા રહે છે, અને જ્યારે તણાવપૂર્વક સમય સમાપ્ત થાય કે તણાવપૂર્વક વખત વીતી જાય ત્યારે તેઓ જે તે સ્થળે પાછા આવી જાય છે. સાદૃશ્ય રીતે મનુષ્યમાં આવી સ્ટ્રેટર્જી, આવી રણનીતિ જોવા મળે છે કે ઉનાળાના ગરમીના દિવસો દરમિયાન કોઈપણ મનુષ્ય દિલ્હીમાંથી શિમલા જવાનું પસંદ કરે અથવા તો ત્યાં થોડા ટાઈમ માટે ખસકી જાય છે. ઘણા પ્રાણીઓ, તેમાં પણ ખાસ કરીને પક્ષીઓ, એ શિયાળા દરમિયાન લાંબા અંતરનો પ્રવાસ કરીને વધુ અનુકૂળ વિસ્તારોમાં સ્થળાંતરિત થઈ જાય છે, બરાબર? એટલે પક્ષીઓની વાત કરી. અને પછી જો એક્ઝામ્પલ આપ્યું છે છેલ્લા પોઈન્ટમાં કે દરેક શિયાળામાં રાજસ્થાનમાં ખૂબ જ જાણીતો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ટીક કરો, કેવલાદેવ નેશનલ પાર્ક, કે જે ભરતપુરમાં આવેલો છે, એ સાઇબેરિયા અને અન્ય અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારોમાંથી આવતા હજારો પક્ષીઓનું યજમાન સ્થળ બની સ્વાગત કરે છે. યજમાન મતલબ કે પક્ષીઓ ત્યાં આવે છે, પક્ષીઓ ત્યાં રહેવાનું પસંદ કરે છે, બરાબર છે? તો આ રીતે 2 ક્વેશ્ચન પૂરા થયા, બરાબર, આ વિડીયો લેક્ચરમાં. એટલે 2 રિસ્પોન્સ જ છે. પહેલાં રિસ્પોન્સમાં આપણે કેની વાત કરી તો કે રેગ્યુલેટ, મતલબ કે નિયમન કરવું. એમાં આપણે જો સસ્તનની ખાસ વાત કરી, ઉનાળામાં શું થાય, શિયાળામાં શું થાય, અને પછી છેલ્લા કહી દીધું કે વનસ્પતિઓમાં તો આવું છે નહીં. અને માઇગ્રેશન મુખ્યત્વે કોણ કરે તો કે મનુષ્ય કરી શકે અને પક્ષીઓ પણ કરી શકે. જો માઇગ્રેશન છે ને એ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી જ કરી શકે. કંઈ માઇગ્રેશન છે ને એ આટલું મોટું માઇગ્રેશન વીછી કે કીડી ન કરી શકે, કેમ કે એની રેન્જ છે ને એ બહુ ટૂંકી હોય છે, બરાબર છે? એટલે આ રીતે તમારે ક્વેશ્ચન યાદ રાખવો અને ખૂબ જ સારામાં સારી રીતે ક્વેશ્ચનને તમારે પ્રિપેર કરવાનો છે. યોગ્ય ટાઈમ આપો. ક્વેશ્ચન પ્રિપેર થઈ જાય પછી એનું પ્રી એનાલિસિસ તો કરવાનું જ છે, પછી એનું પોસ્ટ એનાલિસિસ તમે કરો કે આ પ્રશ્નમાંથી કેવા કેવા પ્રકારના MCQ પૂછી શકે. ને તમારે એ કામ કરવાનું કે તમે પરીક્ષક હોય તો તમે આમાંથી કેવો MCQ બનાવો, બરાબર? એટલે એ પણ તમારે ખાસ કામ કરવાનું છે. એટલે હવે તમે જો જે લોકોને 90 અપ જવું છે કે 95 અપ જવું છે ને, એ લોકોએ એની ફેરબુકમાં જ શું કામ કરવું પડશે ખબર છે? કે ક્વેશ્ચન તમે પ્રિપેર કરી લીધો ને પછી હારવાર MCQ એને યા થઈ જવો જોઈએ. આ તો કેવું થાય ખબર છે કે પહેલાં પાઠ પૂરો કરો પછી પાઠને MCQ કરો, એવું નથી કરવાનું. ટોપિક પૂરો થાય પછી ટોપિકને MCQ તમારે જાતે જ કરી લેવાના. જાતે મતલબ કઈ રીતે કે તમે આ પેરેગ્રાફ તમારી સામે દેખાય છે, હવે તમે એ પેરેગ્રાફમાંથી ઓછામાં ઓછા કેટલા MCQ બનાવી શકો? મને માની લો કે આ પેરેગ્રાફમાંથી 6 MCQ દેખાતા હોય તો તમને 10 MCQ દેખાતા હોવા જોઈએ. પછી 10ની 12 MCQ કોઈ પણ સંજોગોમાં પૂછાવી શક્યતા જ નથી. એટલે તમારે જેને 90 કે 95+ માર્ક લેવાના છે એ વિદ્યાર્થી ખાસ હવે એ પદ્ધતિથી મહેનત ચાલુ કરી દો. કેમ કે વારંવાર કહું છું કે પદ્ધતિ, ટેકનિકની કિંમત છે, બરાબર છે? સચિન તેંડુલકર અને વિરાટ કોહલી મહાન છે કેમ કે એની પાસે ક્રિકેટ રમવાની ટેકનિક છે. એટલે યાદ રાખજો કે જેની પાસે ટેકનિક છે ને તે આ એજ્યુકેશનના યુદ્ધમાં, એજ્યુકેશનની રમતમાં ખૂબ જ સારામાં સારું એવું કામ કરશે, બરાબર? તો આ સાથે આજનું લેક્ચર આપણે સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું આજ જુનૂન અને આજ જુસ્સા સાથે. થેન્ક યુ વેરી મચ.